તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં. ને આજે આપણે લઈને આવ્યા છીએ એકદમ મસાલેદાર સિંગ ભજીયાનું શાક. તો એ માટે છે ને જુઓ, ટમેટી લઈ લીધી છે અને ડુંગળી લઈ લીધી છે. બરાબર, જુઓ ડુંગળીના આવડા પીસ કરી અને આપણે મિક્સરમાં મારી દેવાનું છે. ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી લેવાની છે. અને બીજી બાજુ એક વાટકામાં જુઓ આદુ, લસણ અને મરચાંને ખાંડી લેવાનું છે. બરાબર છે, એકાદ બે મરચું હોય એટલે તીખાશ પણ સારી એવી જળવાઈ રહે એને ખાંડી લેવાનું છે. બરાબર છે. અને બીજી બાજુ હવે તૈયાર કરીને તમને બતાવું છું ટમેટાની ક્યુરી, ડુંગળીની ક્યુરી અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ અને બજારમાં તૈયાર મળતા એવા સિંગ ભજીયાના પેકેટ. તો ચાલો આજે બનાવી જ નાખીએ સિંગ ભજીયાનું મસાલેદાર શાક, જેવું પ્રોગ્રામમાં બનાવે ને એવું જ શાક. એ માટે છે ને જો એક કડાઈ લઈ લીધી છે, એમાં 2 થી 3 પાવડા તેલ લઈ લીધું છે. આ સિંગ ભજીયાના શાકમાં ચડિયાતું તેલ ખૂબ જ મજા આવે છે. બરાબર છે, તેલ આવી ગયા પછી રાઈ અને 2-3 કડી મસાલા નાખ્યા છે. અને ત્યારબાદ લસણની કરેલી પેસ્ટ નાખી દઈશું અને પછી ડુંગળી નાખી દઈશું. ડુંગળીમાં સેજ જેવી હિંગ નાખી દેવી અને વઘાર કરી નાખો. બરાબર છે. હવે ડુંગળીને સારી રીતે એક બાજુ આપણે પાકવા દઈએ અને બીજી બાજુ આપણે એકદમ મસાલો બનાવી લઈએ. જુઓ 3-4 ચમચી દહીં લેવાનું છે. બરાબર છે, આટલી માત્રામાં મેં દહીં લીધું છે. હવે આપણે દહીંમાં નાખશું ચટણી અને ધાણા જીરું પાવડર અને થોડીક એવી હિંગ. બરાબર છે, જો કોઈનું દહીં સેજ જેવું ખાટું હોય તો આપણે થોડીક ખાંડ પણ ઉમેરી શકીએ છીએ, એ ઓપ્શનલ છે. બરાબર છે મિત્રો. હવે બરાબર હલાવી અને એકદમ સરસ ઘટ કરી લેવાનું છે. જુઓ મેં મારું દહીં થોડુંક એવું ખાટું હતું એટલે મેં ઉમેરી દીધું છે. આપણી ડુંગળી એકદમ પાકી ગઈ છે તો આપણે હવે ટમેટાની ક્યુરી આપણે એમાં એડ કરી દઈશું. બરાબર છે, બરાબર હલાવાઈ જાય અને બંને સારી રીતે એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડુંક નિમક અને થોડીક ચટણી આપણે એડ કરી અને સારી રીતે હલાવી લેશું. એકદમ બંને પાકી જાય અને એવું લાગે તો થોડુંક એવું પાણી ઉમેરી દેવું અને થોડીક વાર એને સળસળવા દેવી, જેથી કરી ટમેટાની ક્યુરી અને ડુંગળી બંને એકદમ વ્યવસ્થિત પાકી જાય. ત્યારબાદ આપણે બનાવેલો દહીંનો મસાલો તો આપણે એમાં એડ કરીશું. તમે જોઈ શકો છો તેલ સાઈડમાં આવી ગયું છે, એકદમ તમને ખબર પડી જશે, તમે જોઈ શકો છો મિત્રો. પછી આપણે એમાં દહીંનો બનાવેલો મસાલો એડ કરીશું અને બરાબર રીતે હલાવી લેશું. એકદમ બધું મિક્સ કરી લેવાનું છે મિત્રો. અને આને પણ થોડી વાર ચડવા દેવાનું છે. 2 થી 3 મિનિટ બધો મસાલા મિક્સ થઈ જાય અને એકદમ સરસ કલર દેખાવા માંડે ને મિત્રો, અને સાઈડમાં તેલ છૂટું પડવા માંડે ને ત્યારબાદ જ બધું ઉમેરવાનું છે. બરાબર છે. મેં એમાં ગરમ મસાલો તમે એડ કર્યો છે, તમે એડ કરી પણ શકો છો અને ના પણ કરો તો પણ ચાલે. હવે આમાં આપણે નાખી દઈશું સિંગ ભજીયા. તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે, ત્યારબાદ જ મેં સિંગ ભજીયાનો ઉપયોગ કર્યો છે. બરાબર છે. સિંગ ભજીયા ઉમેરી દીધા છે અને બરાબર સારી રીતે હલાવી લેવાનું છે અને 2 થી 3 મિનિટ હજી ચડવા દેવાનું છે. બરાબર, તો તૈયાર થઈ જાય છે તમારું ટેસ્ટી શાક. અને ઉપરથી ધાણા ભાજીનો છંટકાવ તમે કરી શકો છો. તમે જોઈ શકો છો મારું શાક તો તૈયાર છે. વાડીએ પ્રોગ્રામમાં બનાવે ને એવું જ સરસ ટેસ્ટી શાક. તમને મારો વિડીયો થોડોક પણ ગમ્યો હોય ને તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.